મીઠા લીમડાનો ઉપયોગ તો દરેક ઘરમાં થતો હોય છે ફ્રેન્ડ્સ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે એક ઔષધિ પણ છે. તેના ઘણા બધા બીજા અનેક ઉપયોગો છે. તમે એ ઉપયોગો જાણશો તો તમે જે મીઠો લીમડો રસોઈમાં ખાઓ છો કે જ્યારે જમવામાં ખાઓ છો અને જાણે મીઠા લીમડાના પાંદડા આવે છે અને તમે એને તારો છો, તમે મોસ્ટ ઓફ જોઈશો કે જ્યારે પણ જમતા હો અને મીઠા લીમડાના જે પાંદડા આવે છે તો તમે અલગથી એને તારવી નાખો છો. તો ફ્રેન્ડ્સ આથી આ જ્યારે વિડીયો જોશો ને તમે ફ્રેન્ડ્સ, તો તમે એ જે મીઠા લીમડાને તારવો છો ને તે તારવશો નહીં. કારણ કે ફ્રેન્ડ્સ એને એટલા બધા ફાયદાઓ છે કે તમે ફક્ત ને ફક્ત તમે મીઠા લીમડાનો ઉપયોગ કરો તો પણ તમને ઘણા બધા એવા રોગ છે જે નીકળતા નથી જળમૂળમાંથી, પરંતુ આ એક વસ્તુનું સેવન કરવાથી, આનું પાણી પીવાથી, આની ચા પીવાથી ફ્રેન્ડ્સ તમને ઘણો બધો ફાયદો મળશે. પ્લસ ફ્રેન્ડ્સ પ્રયોગ કરીને બતાવીશ કે તમે આ પ્રમાણે કરશો તો તમારા વાળ માટે ખૂબ જ ફાયદો છે. તમે જોશો કે વાળ ઘણા લોકોને ખૂબ જ ખરતા હોય છે, ગમે એવી વસ્તુ ઉપયોગ કરે કે ગમે એવા આયુર્વેદિક ઉપયોગ કરે છતાં પણ એ લોકોને ફાયદો નથી થતો. નાની ઉંમરે સફેદ વાળ થઈ જાય છે. જે લોકોને ખાસ તો ફ્રેન્ડ્સ જે લોકોને નાની ઉંમરે સફેદ વાળ થઈ ગયા હોય છે તો એ લોકો માટે આ મીઠો લીમડો એક વરદાન રૂપ ગણાય છે. કારણ કે આ જો મીઠા લીમડાનું સેવન કરશે કે તેનું પાણી માથામાં ઉપયોગ કરશો તો ફ્રેન્ડ્સ જે નાની ઉંમરે અકાળે સફેદ વાળ થઈ ગયા હોય છે તે પણ સુધારો આવી જાય છે અને જે સફેદ વાળ હોય છે તે કાળા ધીમે ધીમે થતા જાય છે. એ કઈ રીતે બનાવવાનું છે એ બધું આપણે વિડીયોમાં જોવાનું છે અને સાથે સાથે આપણે એના ફાયદાઓ પણ જોઈશું કે જે લોકોને એના ફાયદાઓ નથી ખબર એ લોકો જ્યારે એના ફાયદાઓ જાણશે તો જરૂર મીઠા લીમડાનો ઉપયોગ કરવા લાગશે. આપણે તો એનો શાકમાં ઉપયોગ કરતા હોય છે, શાક જે હોય તેના સ્વાદમાં વધારો કરવા માટે, ખાસ કરીને તેમાં પણ દાળમાં જો મીઠો લીમડો ન હોય તો દાળ એકદમ ફીકી લાગે છે. કારણ કે એક મીઠા લીમડાના એક તડકાથી દાળ એકદમ મસ્ત લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ ફ્રેન્ડ્સ તમે મીઠા લીમડાનો જ્યારે ઉપયોગ ખાવામાં કરશો કે એનું પાણી પીવામાં કરશો કે એનું પાણી તમે માથાના વાળમાં ઉપયોગ કરશો તો ઘણો બધો ફાયદો મળશે. મીઠા લીમડાની અંદર ફ્રેન્ડ્સ વિટામિન A, B, C, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન એ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને સાથે સાથે વાળ માટે પણ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી ફ્રેન્ડ્સ એક કુદરતી શરીરમાં ડિટોક્સ થાય છે અને પ્લસ શરીરની જે એક્સ્ટ્રા ગરમી હોય છે તે રિમૂવ થાય છે. મીઠા લીમડાના પાન ખાવાથી શરીર શુદ્ધ થાય છે. પ્લસ શરીરની જે એક્સ્ટ્રા ફેટ હોય છે, કેલરી હોય છે તે પણ નીકળી જાય છે, બળી જાય છે યાની કે. અને ફ્રેન્ડ શરીરની જે ગંદકી હોય છે તે પણ નીકળી જાય છે. જે લોકોએ પોતાનું શરીરની વજન ઘટાડવું હોય કે એની ચરબી ઓછી કરવી હોય તો ફ્રેન્ડ્સ મીઠા લીમડાનું સેવન કરવાથી એની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે કે જે શરીરનું ફેટ કે ચરબી હોય છે ને તેને બાળીને ભસ્મ કરી નાખે છે. અને ફ્રેન્ડ્સ સાથે સાથ શરીરનો જે વધારાનો કચરો હોય છે તે પણ બહાર ફેંકી દે છે. કોને મોતિયાની ઓપરેશન આવ્યું હોય કે મોતિયાનું ઓપરેશન કરવાનું હોય તો ફ્રેન્ડ્સ એ લોકો જો મીઠા લીમડાનું સેવન કરે, મીઠા લીમડાના પાનનું સેવન કરે તો ફ્રેન્ડ્સ મોતિયાના ઓપરેશનમાં કે મોતિયો જે થઈ ગયો છે એમાં ઘણો બધો સુધારો થાય છે. તમને ફ્રેન્ડ્સ વારે ઘરે જો પેટમાં ગડબડ થઈ જતી હોય તો ફ્રેન્ડ્સ તમારા મીઠા લીમડાના પાનને વાટી નાખવાના છે. વાટી અને ફ્રેન્ડ્સ છાશમાં મિક્સ કરી નાખવાનું છે અને પી જવાનું છે. ફ્રેન્ડ્સ આવી રીતે કરવાથી જે પેટમાં ગડબડ થઈ ગયેલી હોય છે એ તુરંત મટી જાય છે. જે લોકોને કિડનીની બીમારી હોય, કિડનીની તકલીફ હોય કે કિડનીનું સ્ટોન હોય તો ફ્રેન્ડ્સ એ લોકોએ મીઠા લીમડાનું પાણી પીવાથી કે મીઠા લીમડાનું જે અર્ક હોય છે તેને વાટી અને એ પીવાથી જે કિડનીની તકલીફ હોય છે તે પણ મટી જાય છે. અને ફ્રેન્ડ્સ જે લોકોને વાગેલું હોય, દાજેલું હોય, લોહી નીકળતું એ જગ્યાએ મીઠા લીમડાને વાટીને ત્યાં લગાડવાથી રોજ તરત આવી જાય છે. મીઠો લીમડો લેવાનો છે, એને 5 મિનિટ સુધી પાણીમાં ઉકાળવાનો છે. ઉકાળી અને ફ્રેન્ડ્સ તેની અંદર તમારે મધ કે પછી લીંબુ આ બંનેમાંથી એક કોઈ પણ મિશ્રણ કરી શકો છો. મિશ્રણ કરીને ફ્રેન્ડ્સ એ પી જવાનું છે. એ પીવાથી એક અનેક પ્રકારનું ડિટોક્સ શરીરમાં મળે છે અને ફ્રેન્ડ્સ શરીર હેલ્ધી રહે છે. હવે ફ્રેન્ડ્સ બીજો જે પ્રયોગ છે એ વાળ માટે છે. જે લોકોને વાળ અકાળે સફેદ થઈ જવા હોય તે લોકો માટે છે. તો એક પ્રયોગ આપણે ઘરે કરશું ને એક પ્રયોગ તમારે જાતે ઘરે કરવાનો છે. બે પ્રયોગ તમે કરો તો પણ તમારા વાળ માટે ખૂબ જ ફાયદો છે. તમારે કરવાનું છે 1 કપ ભરી અને તમારે લીમડાના પાન લેવાના છે, જે મીઠો લીમડો હોય છે તેના પાન લેવાના છે. હવે ફ્રેન્ડ્સ તેની અંદર તમારે દહીં એડ કરવાનું છે અને ફ્રેન્ડ્સ તમારે એની અંદર કોકોનટ ઓઇલ આવે છે તેના 2 થી 3 ટીપા એડ કરવાના છે અને સાથે સાથે વિટામિન Eની કેપ્સ્યુલ અને ફ્રેન્ડ્સ તમારે કેસ્ટોલ ઓઇલ આવે છે એના 2 થી 3 ટીપા એડ કરવાના છે. આ બધી વસ્તુ મિશ્રણ કરી તમારે ક્રશ કરી નાખવાનું છે. જે તમે પાંદડા લેવો છો તે ડાળીમાંથી તોડી નાખવાના છે. કારણ કે તમે જો ડાળીઓ સહિત લેશો તો શું થાય છે કે ડાળીઓ પ્રોપર તરીકેથી મિક્સ નહીં થાય એટલા માટે. હવે ફ્રેન્ડ્સ એ જે લેપ હોય છે એ તમારા માથાના વાળમાં એપ્લાય કરવાનો છે. આવી રીતે કરવાથી ફ્રેન્ડ્સ તમારા માથાના વાળમાં જે ખોડાની સમસ્યા હશે કે પછી અકાળે જે સફેદ વાળ થઈ ગયો હોય છે તે બંધ થઈ જાય છે. હવે ફ્રેન્ડ્સ જે છેલ્લો અને લાસ્ટમાં જે આપણે પ્રયોગ કરવાનો છે તે હવે જાતે કરવાનો છે અને હું તમને દેખાડીશ કે કઈ રીતે તમારે કરવાનો છે.
શું કરવાનું છે, એક કોટન બોલ લેવાનું છે અને એને તમારે આ પાણીની અંદર આવી એડ કરી નાખવાનું છે. તમે સ્પ્રે પણ કરી શકો છો, પણ કોટન બોલથી શું થાય છે કે જળમૂળમાં આપણે વાળના જે જળમૂળ હોય છે તેની અંદર પ્રોપર તરીકે સમાય છે અને વાળને જે અંદરથી જે ડેમેજ થઈ ગયા હોય છે કે અંદરથી જે સફેદ થઈ ગયા હોય છે તેનો પણ સુધારો કરે છે. તો આ રીતે કોટન બોલ લઈ અને પછી શું કરવાનું છે કે જે આપણી હેર છે એને બરાબર પાતે પાડી અને આ રીતે એડ કરવાનું છે. જો આ રીતે તમારે પાતે પાડી અને પછી તમારે નાખવાનું છે. જો તો હવે ફ્રેન્ડ્સ હું શું કરું કે પહેલાં પૂરા માથામાં એપ્લાય કરી નાખું અને પછી તમારી સમક્ષ આવું છું. તો ફ્રેન્ડ તમે જોશો કે મેં માથામાં એપ્લાય કરી નાખ્યું છે અને ફ્રેન્ડ્સ તમે જ્યારે આ એપ્લાય કરો એ પછી થોડીક 5 જ મિનિટ સુધી તમારે આ મસાજ કરવાની છે. આ રીતે તમારે મસાજ કરવાથી શું થાય છે કે જે આપણે મીઠા લીમડાનું પાણી કર્યું છે તે પૂરા જળમૂળમાં જાય છે અને પ્લસ માથાના વાળમાં એકદમ સરસ રીતે મસાજ થઈ જાય છે. મસાજ કર્યા પછી ફ્રેન્ડ તમારે શું કરવાનું છે કે તમારે આને 15-20 મિનિટ સુધી તમારે આ રીતે રહેવા દેવાનું છે. 15 મિનિટ પછી તમારે ફ્રેન્ડ્સ હેર વોશ કરી નાખવાના છે. એનાથી શું થાય છે કે તમારા જે માથાના વાળમાં જે તમને કોઈ પણ જાતની તકલીફ હોય તે એકદમ રિમૂવ થઈ જાય છે. હવે ફ્રેન્ડ્સ આવું તમારે અઠવાડિયામાં 1 વાર ને મહિનામાં 4 વાર જરૂર કરવાનું છે. પરંતુ ફ્રેન્ડ્સ તમે જ્યારે આ એપ્લાય કરો છો તો તમારે માથું ધોયેલું હોવું જોઈએ. માથું તમારે ગંદુ ન હોવું જોઈએ કે પહેલાં તમે માથું ધોવા જતા હોય એ પહેલાં તમારે આ નથી કરવાનું. એકદમ માથું ધોયેલું ચોખ્ખું હોવું જોઈએ પછી જ તમારે આ કરવાનું છે. એનાથી શું થાય છે કે પ્યોર જે લીમડાનું પાણી હોય, મીઠા લીમડાનું પાણી એ તમારા માથાના વાળના જળમૂળમાં પહોંચી જાય છે અને જે આપણને વાળમાં આપણને જરૂરિયાત હોય છે તે પૂરી પાડે છે. તો ફ્રેન્ડ્સ વિડીયોની માહિતી તમને થોડી ઘણી પણ જો હેલ્પફુલ લાગી હોય તો લાઇક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારની માટે બાય.